અંબાજી મેળામાં પોલીસની ફૂટ માર્ચ યોજાઈ હતી। બનાસકાંઠા એસપી, ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓએ ફૂટ માર્ચ યોજી હતી। ફૂટ માર્ચમાં શી ટીમ, ઘોડેસવાર પોલીસ તેમજ હથિયારી પોલીસ પણ સામેલ હતી। યાત્રિકો વચ્ચેથી પોલીસ તંત્રએ અંબાજીમાં ફૂટ માર્ચ યોજી હતી। બનાસકાંઠા એસપી દ્વારા અંબાજીના તમામ પોઈન્ટ્સની યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું। યાત્રાળુઓને ભયમુક્ત રાખવા યાત્રિકોની વચ્ચેથી જ ફૂટ માર્ચ યોજવામાં આવી હતી। એસપી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમના કેમેરાની મોનિટરિંગ પણ કરાઈ હતી। અંબાજી મેળામાં એસઆરએસ સિસ્ટમ લગાવવામાં આવી છે। એસઆરએસમાં પોલીસ ચોપડે નોંધાયેલ આરોપીઓને કેમેરા જાતે જ ડિટેક્ટ કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી ખાતે 12મી સપ્ટેમ્બરથી લઈને 19 સપ્ટેમ્બર સુધી 7 દિવસ ભાદરવી મહામેળો યોજવામાં આવી રહ્યો છે, જેમાં સમગ્ર ગુજરાત તેમજ દેશમાંથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો મોટી સંખ્યામાં પગપાળા સંઘ લઈને દર્શનાર્થે આવતા હોય છે, જેમની સુરક્ષાને ધ્યાનમાં લઈને ફૂટ માર્ચ અંબાજી ખાતે યોજવામાં આવી હતી, જે યાત્રીઓની સુરક્ષા વ્યવસ્થાને સુનિશ્ચિત કરે છે। રિપોર્ટર હેમંત દરજી, અંબાજી। પૂનમનો ફર્સ્ટ ડે છે। બનાસકાંઠા પોલીસ દ્વારા દરેક જગ્યાએ તેમના ફિક્સ પોઈન્ટ અને મૂવિંગ પોઈન્ટ ગોઠવી દેવામાં આવેલા છે। એ સિવાય આજરોજ એરિયા ડોમિનેશન માટે અને સાથે સાથે પ્રજામાં બી એક મેસેજ જાય કે પોલીસ કન્ટિન્યુઅસ આપની માટે છે અને આપની સાથે છે, એના માટે થઈને આજે બનાસકાંઠા પોલીસમાં અમે તમામ લોકોએ, જેમાં અમે ડીવાયએસપી, અમારી સ્પેશિયલાઇઝ તમામ બ્રાન્ચીસ, ઘોડેસવારો, પેટ્રોલિંગ માટેના બાઇકો જે ડીજીસેફ દ્વારા મળેલા છે તે તથા અમારી ક્યુઆરની ટીમ, આ બધાને લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। એવા સમગ્ર વિસ્તાર કે જેની અંદર ક્યાંક ને ક્યાંક અમે લોકોને પ્રેશર પોઈન્ટ જણાતા આ તમામ વિસ્તારની પોલીસે ચાલી અને એની મુલાકાત લીધી છે। સાથે સાથે દરેક પોલીસને બી અભિનંદન પાઠવી અને એમને હૌસલા અફજાઈ કરી છે અને સાથે સાથે પ્રજામાં બી મેસેજ જાય એ પ્રકારની એક પ્લાનિંગ કરેલું હતું। થેન્ક યુ।